ધર્મકુળ આશ્રિત યુવક મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પ યોજી યુવાનોએ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનોની કામગીરીથી સિવિલ હોસ્પિટલ, રેડક્રોસ બ્લડ બેંક અને પ્રથમા બ્લડ બેંક કામગીરી બિરદાવી રહી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ધોલેરામાં મદન મોહન રાય ની સ્થાપના કરી તેના 200 વર્ષ પૂર્ણ થતા આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પ યોજી યુવાનોએ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનોની કામગીરીથી સિવિલ કેન્સર હોસ્પિટલ, રેડક્રોસ બ્લડ બેંક અને પ્રથમા બ્લડ બેંકે તેમની કામગીરી બિરદાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયે ધોલેરામાં મદન મોહન મહારાજની સ્થાપના કરી તેના 200 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ઉપલક્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી અને શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આદેશથી ભારત સહિત 7 દેશોમાં વસતા ભક્તો દ્વારા એક જ તારીખ અને એક જ સમયે યોજી રહેલ વિવિધ ધાર્મિક ઉત્સવો અને માનવ સેવાલક્ષી વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન સુરત, અમદાવાદ, નવસારી, બારડોલી, વલસાડ, નર્મદા, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, ગોધરા, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં રક્તદાન મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 108 કેન્દ્રો પર કરવામાં આવેલ હતું. જેના ભાગરૂપે ધર્મકુળ આશ્રિત યુવક મંડળ દ્વારા અમદાવાદ પૂર્વના નિકોલ વિસ્તારમાં રક્તદાન મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારક્તદાન કેમ્પ દ્વારા વિક્રમી રીતે કુલ 1050 બોટલ એકત્રીકરણ કરી અને સિવિલ કેન્સર હોસ્પિટલ, રેડક્રોસ બ્લડ બેંક અને પ્રથમા બ્લડ બેંકને અર્પણ કરવામાં આવેલ હતું. મહારક્તદાન કેમ્પમાં શ્રી નુગેન્દ્ર મહારાજ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય કંચનબેન વિનુભાઈ રાદડિયા, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કોઠિયા, ગૌતમભાઈ કથિરિયા, અશ્વિનભાઈ કાનકડ અને સ્થાનિક કાઉન્સિલરો સહિત વિવિધ સમાજના અગ્રણીઓએ, સંતશ્રીઓએ ઉપસ્થિત રહીને મહારક્તદાન કેમ્પને સર્ટિફિકેટ અને ગિફ્ટ અર્પણ કરેલ હતી. આ સ્વતંત્રતા ભારત સમાચારનો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આભાર.